નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બડાડિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગણેશજી પધાર્યા અને હવે શરૂ થયા છે ગણેશ વિસર્જનના દિવસો। ભક્તો બારે હૃદયે ગણપતિ દાદાને વિદાય આપી રહ્યા છે। નગરપાલિકાની વ્યવસ્થાને સરાહના થઈ। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा। ગણેશ ચતુર્થીથી ગણેશ સ્થાપના થયું અને હવે ગણેશ વિસર્જનના દિવસો આવ્યા। હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને નજર સમક્ષ રાખી કલેક્ટરશ્રીના માર્ગદર્શનથી ભુજ નગરપાલિકાએ ફાયર બ્રિગેડ કચેરી પાછળ એક તળાવનું નિર્માણ કર્યું છે। તે સ્વચ્છ પાણીમાં ભાવિકો ગણેશ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યા બાદ વિસર્જન કરી રહ્યા છે। નગરપાલિકા ગણેશજીની મોટી પ્રતિમાઓને પણ પાલિકા તરફથી વિસર્જનની વ્યવસ્થા કરી છે। આ પર્યાવરણ અંગેના જાગૃતિસભર કદમની પ્રશંસા કરાઈ છે। મિતુલ અશોકભાઈ આર્ય માધાપર જી પેપરમાં વાંચેલું હતું એટલે કીધું હવે અહીંયા તળાવમાં તો આપણે અહીંયા બધી જગ્યાએ મનાય છે કે એટલે માટે આ વ્યવસ્થાની આપણે ધ્યાનમાં શું લાગે છે આ વ્યવસ્થા ના સારું આયોજન છે નગરપાલિકાનું 100% ધાર્મિક ભાવમાં જળવાઈ છે। માના કીર્તિકુમાર ઠક્કર સમયનગરમાં રહું છું। અમે કચ્છ મિત્રોમાં વાંચ્યું છાપામાં વાંચ્યું કે અહીંયા કુંડ છે એમાં ગણપતિ તારા માંદીમાં કે અહીંયા બધું અહીંયા મનાય છે। અમને આ સારી વ્યવસ્થા લાગે, બહુ સારી છે, ચોખ્ખું પાણી છે, પાણી બહુ ચોખ્ખું। સંજય પૂજા અને મૂર્તિ વિસર્જન કરાવું છું પોતે। નગરપાલિકાએ આપેલું 140 મૂર્તિ વિસર્જન થઈ ગઈ છે 4-5 દિવસની અંદર। લોકો આવ્યા કરે છે। આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે। બેની જોડી કેવી સરસ લાગે છે ને। આવો આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે। બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું। અરે થઈ જશે, ઓકે। અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ। સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કરાવો, પછી આપણે સગુણનું મુહૂર્ત કરાવશું। શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું। 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે। અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ। આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મળી શકે તમે। ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જાય। કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે અને એ મકાનની કિંમત પણ વધે છે। સમજો। શૌચાલય વિહોણા પરિવારોને સુવિધા આપવા તંત્રએ કમર કસી। ભુજ તાલુકાના 885 પરિવારોને સહાય ચૂકવાઈ। તાલુકામાં 20,000 પરિવારો શૌચાલય વિહોણા છે। 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ભારતના ગામડાઓને સ્વચ્છ બનાવવા વડાપ્રધાને કરેલા આહવાન પછી કચ્છમાં પણ તંત્રએ ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયો માટે સહાય આપવાની શરૂઆત કરી દીધી છે। પ્રથમ તબક્કે ભુજ તાલુકામાં શૌચાલય વિહોણા પરિવારોની માહિતી એકત્ર કરાતા ભુજ તાલુકામાં 19,707 પરિવારો શૌચાલય વિહોણા હોવાનું તંત્રના ધ્યાનમાં આવ્યું છે। કુલ 1,750 પરિવારો માટે શૌચાલય મંજૂર કરાયા છે અને અત્યાર સુધી 885 કુટુંબોને તેની સહાય ચૂકવી દેવાઈ છે। પરંતુ સરકારની આ લોકલક્ષી યોજના પારદર્શક રીતે પાર પડે અને ખરા લાભાર્થીઓને તેમનો હક મળે તેમના માટે તંત્રએ સાબદું રહેવું પડશે। ભુજ તાલુકામાં આ દિશામાં થઈ રહેલી કામગીરીનો ચિતાર તાલુકા વિકાસ અધિકારી BH પંપાડિયાએ આપ્યો હતો। ભુજ તાલુકામાં 19,707 પરિવારો શૌચાલય વિહોણા છે અને ગતિશીલ ગુજરાતના કાર્યક્રમ અન્વયે ભુજ તાલુકાની તમામ 106 ગ્રામ પંચાયતો હેઠળના જે ગામોમાં શૌચાલય વિહોણા કુટુંબો છે તેઓને ગુજરાત સરકારશ્રી તરફથી
0 થી 16 સ્કોર ધરાવતા જે અતિ ગરીબી રેખાની વ્યાખ્યામાં આવતા કુટુંબોને છે એ નરેગા યોજનામાંથી 5400 રૂપિયા અને TSC એ નિર્મળ ભારત અભિયાન યોજનામાંથી 4600 એમ 10,000ની સહાય ચૂકવવાની જોગવાઈ છે. અને એ પ્રમાણે દરેક કુટુંબોના શૌચાલયના ફોર્મ ભરી અને મંજૂરી આપી અને એના કામો શરૂ કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભુજ તાલુકામાં 885 કુટુંબોને શૌચાલય યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવી છે અને 1750 અરજીઓ છે એ શૌચાલય બનાવવાળાના જે કુટુંબો છે એની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. અને આ વર્ષ દરમિયાન સૌથી વધુ લક્ષ શૌચાલય વિહોણા કુટુંબો છે એને વધુમાં વધુ શૌચાલયો બને એ બાબતની અહીંથી અત્રેથી છે સહાય ચૂકવવામાં આવશે અને મંજૂરી આપવામાં આવશે. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વણઝાર તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9790277865. આયોજક YG ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. પ્રસિદ્ધ સાહિત્યકાર દર્શકનો શતાબ્દી વર્ષ મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ દ્વારા ઉજવાયો. મહિલા સશક્તિકરણમાં સાહિત્યના ફાળા વિશે વ્યાખ્યાન યોજાયું. આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં મહિલાઓએ કાઠું કાઢતા આધુનિક નારી અબડા મટીને સબળા બનવા તરફ ડગ માંડી રહી છે. ત્યારે મહિલા સશક્તિકરણના વિષય પર અનેક કાર્યક્રમો યોજાય છે. મહિલા સશક્તિકરણ અને નારી શક્તિને ઉજાગર કરતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત સાહિત્યકાર દર્શકનો શતાબ્દી વર્ષ ઉજવાયો હતો. આ વ્યાખ્યાન માળામાં કન્યાઓને સમગ્રલક્ષી સાહિત્ય મળી રહે તથા સાહિત્ય જગતમાં નારી પાત્રોમાંથી પ્રેરણા મેળવી શકાય તેવા ઉમદા હેતુથી કન્યાઓને સાહિત્યમાં રૂચિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓએ આ વ્યાખ્યાન માળાનો લાભ લીધો હતો. આજે અત્યારે દર્શક શતાબ્દી વર્ષ ચાલે છે. મનુભાઈ પંચોળી દર્શક જે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર છે, એમનું શતાબ્દી વર્ષ ચાલતું હોવાને કારણે આજે આપણી કોલેજમાં આપણે એક વ્યાખ્યાનમાળાનું આયોજન કરેલ છે. આજની વ્યાખ્યાનમાળા જુદી એ રીતે છે કે દર્શકની જુદી જુદી 3 નવલકથાઓ અને એમાંના નારી પાત્રોનું સંક્ષેપમાં મૂલ્યાંકન અહીંયા વિદ્વાન બહેનો કરવાના છે. લાયોનેસ ક્લબ દ્વારા આજે આ કાર્યક્રમ અહીંયા યોજાયો એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મનુભાઈ પંચોળી દર્શક એ માત્ર સર્જક નહોતા, એક સારા લોકસેવક અને સારા વહીવટકાર પણ કહી શકાય એમને. એટલે એ દીકરીઓને સમગ્રલક્ષી જ્ઞાન એમાંથી પ્રાપ્ત થઈ શકે. મનુભાઈની જે સ્ત્રી પાત્રો છે તે સ્ત્રી પાત્રો ગૌરવવંતી સ્ત્રી પાત્રો એટલા માટે કહી શકાય કે એ બધા જ સ્ત્રી પાત્રો કોઈ બિચારી અબળા કે નારી નથી એમ. એટલે સાંપ્રત સમાજમાં જે સ્ત્રી સશક્તિકરણની વાત આવે એમાં એ નવલકથાઓના નારી પાત્રો દ્વારા દીકરીઓને પ્રોત્સાહન મળશે અને દીકરીઓને માર્ગદર્શન મળશે અને એ તરફ દીકરીઓ વળે, સશક્ત બને, એ અમારો ઉદ્દેશ પણ સિદ્ધ થશે. કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000થી વધારે લોકોને ફાયદો
સોદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી, રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ગુજરાત હાઈકોર્ટના આદેશની અમલવારી અંતર્ગત પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ સુધારણા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. ગઈકાલથી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે, જે 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આરટીઓના નિયમ વિરુદ્ધ નંબર પ્લેટ પર લખાયેલા હોદ્દા ચિહ્નો દ્વારા રોફ જમાવનાર સામે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને નંબર પ્લેટ પરથી હોદ્દા દૂર કરવાનો હુકમ રાજ્ય સરકારને કર્યો છે, જેના અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક અને ભુજ સિટી પોલીસ દ્વારા આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નંબર પ્લેટ માટે સ્પષ્ટ નિયમ હોવા છતાં વાહન ચાલકો દ્વારા તેમનું પાલન કરવામાં આવતું નથી અને રોફ જમાવવા માટે હોદ્દા અને ચિહ્નો સહિતના ચિત્રામણા નંબર પ્લેટ પર કરાવે છે. આવા વાહન ચાલકો સામે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 5 દિવસની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે લોકો આ નંબર પ્લેટનું લખાણ સ્થળ પર નહીં હટાવે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે હુકમ કરેલ છે અને એમબી એક્ટમાં પણ જોગવાઈ છે કે કોઈ પણ નંબર પ્લેટ ઉપર ગેરકાયદેસર લખાણ લખાય નહીં. આ બાબતે પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસ તરફથી તારીખ 1 થી કરીને 5 સુધીની ડ્રાઈવ આપવામાં આવે છે અને આ ડ્રાઈવ દરમિયાન તમામ જિલ્લાની પોલીસ ટ્રાફિક પોલીસની સાથે રહી અને જે પણ નંબર પ્લેટો ઉપર ગેરકાયદેસર લખાણ છે, સપોઝ કે ભાઈ સરપંચ લખેલ હોય, તાલુકા પંચાયતનો પ્રમુખ છે કે સદસ્ય લખેલ હોય, આ લખાણો તાત્કાલિક એ જગ્યા ઉપર દૂર કરવામાં આવે છે. ગઈકાલે આ ડ્રાઈવ દરમિયાન અમે 50 થી વધારે વાહનો નંબર પ્લેટ આવા લખાણો દૂર કરેલ છે અને આજે પણ આ કામગીરી ચાલુ છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા. મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા. મોબાઈલ નંબર 09833062165. ભૂલકાઓ માટેની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી રહે તે માટે કિડ ઝોનનું ઉદ્ઘાટન. કિડ ઝોન શોપના ઉદ્ઘાટનમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી ઉર્ફે કુશ શાહની હાજરી બની આકર્ષણનું કેન્દ્ર. ભુજની જનતા માટે બાળકોની એસેસરીઝનો અદ્ભુત ખજાનો કિડ ઝોનમાં. કિડ ઝોનમાં આપને મળી રહેશે 0 થી 1 વર્ષના બાળકોની તમામ એસેસરીઝ જેમ કે ગોળિયા, ન્યૂબોર્ન બેબી ટોપ્સ, ટેડી બિયર તેમજ અન્ય આઇટમો. ભુજમાં આવી દુકાનોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી કિડ ઝોનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે કિડ ઝોનના ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્ઘાટક તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ગોલી ઉર્ફે કુશ શાહે હાજરી આપી હતી તેમજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરાયું હતું, જેમાં લોકોને આ દુકાન વિશેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી. મયુર હીરાલાલ છેડા, કિડ ઝોન, અનમ રિંગ રોડ, ડોક્ટર પુંજારાના સામે આપણી દુકાનનું ઉદ્ઘાટન થયું છે. ઉદ્ઘાટક તરીકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ગોલી કુશ શાહ ને એના પપ્પા હિમાંશુભાઈ શાહ એ આવ્યા છે. કારણ કે ભુજ શહેરમાં આજ હમણાં સુધી આવી કિડ ઝોન ન્યૂ બોર્ન બેબી શોપી એ છે નહીં આવી દુકાન. એના ઉદ્ઘાટન ન્યૂ બોર્ન બેબીની ટોટલી એસેસરીઝ, ડ્રેસ, ટોટલી મટીરિયલ અહીંયા મળશે. મારું નામ નરેશ કલ્યાણજી શાહ છે. મયુરભાઈ અમારા વેવાઈ થાય. છેલ્લા લગભગ 12 મહિનાથી એક એવું મનમાં વિચાર હતું કે કંઈક અલગ કરું, કંઈક નવું કરું ભુજમાં. અને મયુરભાઈ નાગપુરથી અહીંયા શિફ્ટ થયા છે 12 મહિના પહેલાં,
એટલે ઘણા સમયથી એવું કંઈક એમને મારી પણ ઈચ્છા હતી કે ભાઈ એમને કંઈક નવું અહીંયા બિઝનેસ એવું સ્ટાર્ટ કરી આપવું. તો બધું સર્વે કર્યું આખું ભુજમાં, તો એવું લાગ્યું કે ભાઈ નાના બાળકોનું જે 0 થી કરીને 1 વર્ષ સુધીના બાળકો છે એમના માટે અહીંયા દુકાનો ખૂબ જ ઓછી છે. તો એવો મનમાં વિચાર આવ્યો કે ચલો આવું કંઈક કરીએ આપણે. બીમાર કુલદીપને મળવા જતા સમયે કેવો અનુભવ થયો તે વિશે વાત કરતા ગોલી ઉર્ફે કુશા. જ્યારે મેં ઇન્ટરવ્યૂ જોયું ત્યારે મેં આખું ન જોયું, મેં પહેલાં સ્ટાર્ટિંગનું જોયું. મને બહુ લાગ્યું કે કોણ છે. પછી લાસ્ટનું મારું જ્યારે નામ આવ્યું કે મને ટપ્પુને ખોલીને મળવું છે ત્યારે મારા આંખમાં પાણી આવી ગયું કે અરે આ તો મારે જેવો બોમ્બે આવે, અગર બોમ્બે નથી પણ આવતો તો હું કચ્છ જઈને એને સામેથી મળી આવીશ. કારણ કે આટલો પ્રેમ કરે છે તો મારે પણ સામેથી પ્રેમ દેખાડવો જ જોઈએ. અને આને કાંઈ થયું જ નથી એવું હું માનું છું. અને મને એટલી ખાતરી છે કે ભગવાન આને ખૂબ મોટું આયુષ્ય આપશે. नीम का पेड़ किसी चंदन से कम नहीं, नीम का पेड़ किसी चंदन से कम नहीं, और ये हमारा कच्छ किसी लंदन से कम नहीं. હું બહુ જ ખુશ છું હમણાં ગોલીને જોઈને. હવે એમને જોશો કે જે મહિનો પહેલા કે 20 દિવસ પહેલા આપણે ગોલીને જોયેલું, કુલદીપને જોયેલું, એનું વજન વધી ગયું છે. ઇઝ રિયલી હેપી ને ટ્રીટમેન્ટમાં ને સારું ફેર પડ્યું છે એને ટ્રીટમેન્ટથી. ને હવે મેન એને ડાયટ પ્લાન્સને ફોલો કરવાનું છે અને આપણે ઈચ્છીએ છીએ કે આની લાઈફ વધારે થાય ને. આઈ મીન ઓલ બ્લેસિંગ્સ ટુ હિમ. તો બીજી બાજુ બીમાર કુલદીપે પણ આ અંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. કવિઓમાં આવ્યો બધું મને વિશાલભાઈ ગળા બધું મને આ ખર્ચ આપે છે. હું ભાઈ પહોંચ્યો, મને ટપ્પુ અને ગોલી મળ્યા, મને બહુ આનંદ થયું કે મને અહીંયા હોસ્પિટલમાં મળવા આવ્યા. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. 100 થી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે આનંદ રિંગ રોડ ભુજ, 36 મીટર રિંગ રોડ જયનગર પાટિયા ભુજ, કચ્છ ઉદય ભવન ગાયત્રી મંદિર રોડ ગાંધીધામ, પાણીના ટાંકા સામે લાઇજા રોડ માંડવી, ICICI બેંક પાસે ન્યૂ મુન્દ્રા. મોદી વડાપ્રધાન બન્યા પછી 100 દિવસની કામગીરીમાં લેખાજોખા રજૂ થયા. 100 દિવસ દરમિયાન 24 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી કાર્યક્રમ ઘડાયો. હવે સમય છે 100 દિવસના કામની સમીક્ષાનો. જોઈએ સારા દિવસના આગમનનો ખાસ રિપોર્ટ. નરેન્દ્ર મોદી જાપાનના 5 દિવસના પ્રવાસ પર છે. આજે ત્રીજા દિવસે જાપાનના ચેમ્બર્સ ઓફ કોમર્સને સંબોધન કર્યું હતું અને તેમની સરકાર દ્વારા લેવાયેલા પગલાંના કારણે આજે ભારતમાં અચ્છે દિન લાવી શકવામાં સફળતા મળી તેવું ઉમેર્યું હતું. જ્યારે યુપીએની સરકાર આ બાબતે સદંતર નિષ્ફળ ગઈ હતી અને 100 દિવસમાં મોંઘવારી પર અંકુશ મેળવી શકી ન હતી તેવી વાત મોદીએ અનેકવાર કરી છે. પરંતુ આજે તેમણે બીજેપી સરકારના વખાણ કર્યા હતા. कि पिछले 100 दिन के मेरे कार्यकाल को अगर देखा जाए, मैं राष्ट्रीय राजनीति में नहीं था. इतने बड़े पद के लिए मैं उस प्रोसेस में पहले कभी रहा नहीं था. मैं छोटे राज्य से आया. इन सारी मर्यादाओं के बावजूद 100 दिन के भीतर जो इनिशिएटिव हमने लिए, एक के बाद एक जो कदम उठाए हैं, उसके परिणाम आज साफ नजर आ रहे हैं. हम लोग जापान में जो मैनेजमेंट सिस्टम है उसके रिफॉर्म में कर्जाई सिस्टम को बड़ा महत्व देते हैं. आपको जानकर के खुशी होगी, मैंने आते ही मेरे पीएमओ को और एफिशिएंट बनाने के लिए और प्रोडक्टिव बनाने के लिए कर्जाई सिस्टम से कंसल्ट करके उनको मैंने इंजेक्ट किया है. और ऑलरेडी मेरे यहाँ पिछले 3 महीने से लगातार भिन्न भिन्न डिपार्टमेंट की ट्रेनिंग चल रही है.
તો આ તરફ કચ્છ ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું છે કે બીજેપીની સરકારે 100 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સૌથી પહેલા તો પેટ્રોલના ભાવ ઘટ્યા છે, ડીઝલના ભાવ પણ ઘટ્યા છે. કચ્છને આ સરકારે 100 દિવસની અંદર હેન્ડીક્રાફ્ટ પાર્ક હોય, ઇકોનોમિક સેસ ઝોન હોય કે નર્મદાના દરવાજાની મંજૂરી આપીને કચ્છમાં સિંચાઈનો પાણી પહોંચે એ માટેની મદદ હોય. હું હરમેશ કહેતો આવ્યો છું કે નરેન્દ્ર મોદી એક સવાયા કચ્છી છે. અત્યારે 100 દિવસની અંદર જે 4 થી 5 મોટા ડિસિઝનો લીધા છે, આવનારા સમયમાં આપણે દેખાશે કે કેટલું બધું શરૂ થઈ રહ્યું છે. તો બીજી તરફ કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ બીજેપીની સરકારને સારી કોઈ સફળતા પ્રાપ્ત નથી થઈ તેવી વાત કરી હતી. કેન્દ્ર સરકારની ભાજપની જે સરકાર છે એને 100 દિવસ પૂરા થયા. એમણે જે ચૂંટણી વખતે જેટલા વચનો આપ્યા હતા એમાં સદંતર નિષ્ફળ ગયા છે. મને તો હવે અચરજ થાય છે કે એ લોકો આ ચેર ઉપર બેઠા પછી, નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી એમને કોઈક વિદેશ નીતિની રીતે કોઈ દબાણ હોય એ રીતની કામગીરી કરે છે. જ્યારે ગુજરાતની 2012ની ચૂંટણી, 2007ની ચૂંટણી હતી ત્યારે પણ એક એવા પ્રચાર કરતા, જાહેરમાં ભાષણમાં મિયા મુશરફ 2007માં બોલતા, એમ મિયા મુશરફ. ગુજરાતની ચૂંટણીને અને મિયા મુશરફને કોઈ લેવા દેવા હોતું. તો લોકોને ગુમરાહ કરી અને એ લોકોએ મત મેળવ્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે, આ સરકાર આવ્યા પછી 100 દિવસની અંદર વધારેમાં વધારે સીઝ ફાયરનો ભંગ પાકિસ્તાને કર્યો છે અને આપણી બોર્ડર કોઈ જગ્યાએ સલામત નથી. એવો ક્યારેય બનાવ નથી બન્યો કે જે સૈયદ છે એ કચ્છની બોર્ડરની નજીક અહીંયા ચક્કર મારી ગયો. આ પ્રથમ બનાવ છે. એટલે આ ભારત સરકારની જબરજસ્ત નિષ્ફળતા છે. ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા કે અમે મોંઘવારી દૂર કરશું, એ મોંઘવારી અત્યારે ખરેખર દરેક વસ્તુના ભાવો એટલા આસમાને પહોંચ્યા છે કે બજાર ભડકે ભરે છે, એમ કહો તો કહેવાય. ડીઝલ પેટ્રોલના ભાવ પણ વધ્યા કરે છે, સિલિન્ડરોના ભાવ વધે છે, સદંતર નિષ્ફળ છે. અને હવે એવા બાના કાઢે છે કે અમને પહેલા એમ કહેતા હતા કે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા, 60 વર્ષમાં કોંગ્રેસે કાંઈ ન કર્યું. આ આજે મોબાઈલનો જમાનો અને કોમ્પ્યુટરનો જમાનો આવ્યો, એ કોંગ્રેસની દેન છે. અને 60 વર્ષમાં કાંઈ નથી કર્યું, મને 60 મહિના આવે આપો, એમ આવી માંગણી કરનાર આ વડાપ્રધાન હંમેશા જૂઠું બોલીને એમણે સત્તા ઉપર બેઠા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. રાપરમાં જૂના ઝઘડાનું વેર રાખીને પિતા પુત્ર પર એક શખ્સે છરીથી હુમલો કરતા એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો. રાપર શહેરમાં અગાઉ થયેલી મારામારીનું વેર રાખીને એક શખ્સે પિતા અને પુત્ર પર છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા મોહનગર ગણેશગર ગોસ્વામી ઉંમર વર્ષ 40ને હોસ્પિટલ ખસેડાયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં કીર્તિ સામજી સુથાર નામના શખ્સે મોહનગર ગોસ્વામી અને તેમના પુત્ર સુરેશ ગોસ્વામી પર પ્રથમ લોખંડના પાઇપથી હુમલો કર્યા બાદ પીઠ અને પેટના ભાગે છરીના ઘા ચીકી દીધા હતા. આરોપી ફરિયાદીના ઘર પાસે આંટાફેરા કરીને ગેરવર્તન કરી રહ્યો હતો ત્યારે આ મારામારીનો બનાવ બન્યો હતો. પોલીસે કીર્તિ સુથાર સામે હત્યાની કોશિશ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરેશ ઘર મારા પપ્પા હે. મારા પપ્પાને કાલે ભાઈ બેઠા હતા ને આવીને ડાયરેક્ટ છરીયાને કાણવા માંડ્યો હતો. 2-3 મહિના પહેલા અમે લાફો માર્યો હતો. ઘર કને આટા ફેરા કરતો હતો. કીર્તિ સામજી સુથાર તો દી અમે લાફા માર્યો હતો. અત્યારે છરી 3-4 આણી ગયો ને સળીઓ આણી ગયો માથામાં. મને પણ 2 માથામાં સળી આણી ગયો. જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી-શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લેવો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લેવો અને ખાતરી કરો.
સરનામું જક બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. મોદી માટે જાપાને બદલ્યા નિયમો, ભારતને વેચશે તેમના સૈન્ય ઉપકરણ. સેન્સેક્સ અને નિફ્ટીમાં રેકોર્ડ હાઈ સપાટી. સેન્સેક્સ 26,949 તેમજ નિફ્ટી 8,048.6 અંકોના રેકોર્ડ સ્તર પર. કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારની બિલ્ડિંગમાં ભીષણ આગ, કોઈ જાનહાનિના સમાચાર નહીં. મુઝફ્ફરનગરમાં ગેંગરેપના બદલે ગેંગરેપ, બહેન સાથેના બળાત્કારનો બદલો લેવા ભાઈએ ગુજાર્યો આરોપીની બહેન પર બળાત્કાર. યુપીના વૈશ્ય સમાજે લવ જેહાદથી બચવા માટે યુવતીઓના મોબાઈલ રાખવા પર લગાવ્યો પ્રતિબંધ. 800 વર્ષ બાદ વિદ્યાર્થીઓ માટે પ્રાચીન